હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે બેઝિક મેથેમેટિક્સ એટલે કે જેનો કોડ નંબર 33000001 છે એની અંદર આગળ વધવાના છે. આ આપણો ફર્સ્ટ લેક્ચર છે મેથેમેટિક્સને રિલેટેડ. ઓકે, આજના આપણા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ કે જેનું નામ છે ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસ. બરોબર છે. તો એની અંદર આપણે જોઈએ, સૌપ્રથમ આવે છે ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ એટલે થાય નિશ્ચાયક. જો ડિટર્મિનન્ટની ડેફિનેશન દઉં તો ડિટર્મિનન્ટ ડેફિનેશન એ રીતે છે કે ડિટર્મિનન્ટ ઇઝ અ સ્પેશિયલ વે ટુ એક્સપ્રેસ અ નંબર ઓર અ ટર્મ. બરોબર છે. તો શું કહેવા માંગે છે કે ડિટર્મિનન્ટ શું છે કે કોઈ નંબર, કોઈ સંખ્યા અથવા તો કોઈ પદ છે એને દર્શાવવાની એક ચોક્કસ અથવા તો એક ખાસ અભિવ્યક્તિ છે, મતલબ કે એક એક્સપ્રેશન છે. બરોબર છે. તો આ થઈ એની ડેફિનેશન. એક્ઝામ્પલ જોઈએ તો એમાં જો આપણે 13 છે 13 ઇક્વલ ટુ ડિટર્મિનન્ટની અંદર 7243 લખી શકીએ છીએ. ઓકે, એનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ અને સબટ્રેક્શન કરીએ તો 7 × 3 -2 × 4 એટલે કે 21 - 8 = 13 આવી જાય. તો આ વાત થઈ ડિટર્મિનન્ટની ડેફિનેશનની. બહુ જ સિમ્પલ ડેફિનેશન છે. ઓકે, હવે ડિટર્મિનન્ટ અલગ અલગ પ્રકારના હોય અને ડિટર્મિનન્ટ જે હોય એ ઓર્ડર પરથી નક્કી કરવામાં આવે. જેમ કે ડિટર્મિનન્ટ હોઈ શકે 2/2, 3/3, 4/4. બરોબર છે. એટલે કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ, થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ, ફોર્થ ઓર્ડર ડિટર્મિનન્ટ. બરોબર છે. હવે આપણે મોસ્ટલી સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ તેમજ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વાત કરવાના છીએ. હવે ઓર્ડર કોના પરથી નક્કી થાય? તો સૌપ્રથમ ઓર્ડર ઓફ ડિટર્મિનન્ટની વાત કરીએ. ઓર્ડર ઓફ ડિટર્મિનન્ટ ઓર્ડર ઓફ ડિટર્મિનન્ટ શું હોય? ધ નંબર ઓફ rows or columns in determinant is called order of determinant. એટલે કે નિશ્ચાયકની અંદર રહેલી હાર અથવા તો કોલમની સંખ્યાને શું કહેવાય છે? નિશ્ચાયકનો ઓર્ડર કહેવાય છે. બરોબર છે. હવે 2/2 પણ ઓર્ડર 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. એવી રીતના આગળ ગમે એટલા ઓર્ડર હોઈ શકે છે. બરોબર છે. હવે એટલું યાદ રાખવાનું કે જે નિશ્ચાયક છે એની જે રચના છે હંમેશા સ્ક્વેર હશે. મતલબ કે એની અંદર જુઓ 2 rows 2 columns હોય, આઈધર 3 rows 3 columns હોય, 4 rows 4 columns હોય. એટલે કે નંબર ઓફ rows and columns are equal in determinant. બરોબર. હવે આપણે આગળ વાત કરશું આજે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની. સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ એને ગુજરાતીમાં આપણે કહેવા છે દ્વિહાર નિશ્ચાયક. બરોબર છે. શું કીધું છે? સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ એટલે કે દ્વિહાર નિશ્ચાયક. તો હવે આના નામ પરથી જ ખબર પડશે કે જે નિશ્ચાયકની અંદર બે હાર અથવા તો બે કોલમ આવેલી હોય એને શું કહેવાય છે? દ્વિહાર નિશ્ચાયક. બરોબર છે. જે નિશ્ચાયકની અંદર બે હાર અથવા બે કોલમ આવેલી હોય એને કહેવાય દ્વિહાર નિશ્ચાયક. એને આપણે અલગ રીતે ડેફિનેશન મુજબ લખીએ કે સિમ્બોલ નિશ્ચાયકની અંદર બે હાર અને બે કોલમ દર્શાવવાની છે. એટલે કે A1 B1 A2 B2. સિમ્બોલ A1 B1 A2 B2 વેર કે જ્યાં A1 B1
A2, B2 are real numbers, is called real number is called second order determinant. બરોબર છે, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. હવે આજે આપણે સિમ્બોલિકમાં અહીંયા લખ્યું છે કે નિશ્ચયકની અંદર A1 B1 A2 B2. હવે આ A1 B1 A2 અને B2 રિયલ નંબર છે, મતલબ કે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે, ઝીરો, નોન ઝીરો, બરોબર છે, પૂર્ણાંક, અપૂર્ણાંક, રેશનલ, ઇરેશનલ, બરોબર છે. તો આ બધી છે એ કોઈ નંબર છે. તો આવી રીતના જે આપણે બને છે ડિટર્મિનન્ટ, એની અંદર બે રો અથવા તો બે કોલમ આવેલી છે, તો આ ડિટર્મિનન્ટને આપણે કહેવાશે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. બરોબર છે. તો આ થઈ એની ડેફિનેશન. ત્યારબાદ અ ટર્મ A1 B2 minus A2 B1 A1 B2 minus A2 B1 is called the expansion or the value of is called the expansion or the value of second order determinant. બરોબર છે. ફરીથી એ જોવો, સિમ્બોલ A1 B1 A2 B2, આ જે છે આપણે એને નિશ્ચય કહીએ કે વેર A1 B1 A2 B2 આર રિયલ નંબર્સ ઇઝ કોલ્ડ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. હવે આવી રીતના જે રચના થાય છે એને આપણે શું કહીએ છીએ? દ્વિહાર નિશ્ચયક. ગુજરાતીમાં કહેવાય દ્વિહાર નિશ્ચય. ત્યારબાદ હવે જોવો, a term A1 B2 minus A2 B1 is called the expansion or the value of second order determinant. હવે આપણે જેમ ડેફિનેશનમાં જોયું કે ડિટર્મિનન્ટ શું છે, તો કે ખાસ નંબર અથવા તો કોઈ ટર્મને એક્સપ્રેશન છે એ કઈ રીતના મળી શકે સેકન્ડ ઓર્ડરમાં, તો કે જે A1 ઇન્ટુ B2 કરો, આ બંનેનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને માઇનસ A2 ઇન્ટુ B1 કરો, અને જે સંખ્યા અથવા તો જે ટર્મ મળે છે એને શું કહેવાય? ધ એક્સપાન્શન, એટલે કે વિસ્તરણ અથવા તો જે નિશ્ચયક છે એનું મૂલ્ય. બરોબર છે. તો આ થયું આપણો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. હવે આપણે આગળ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટના પ્રોપર્ટીઝ જોવાના છીએ, જે 3-4 પ્રોપર્ટીઝ છે આપણે જોશું. ઓકે, properties of second order determinant. દ્વિહાર નિશ્ચયકના ગુણધર્મો. બરોબર છે. તો સૌપ્રથમ એક દ્વિહાર નિશ્ચયક લઈ લઈએ. in second order determinant તો ડિટર્મિનન્ટ લખીએ આપણે અહીંયા A1 A2 B1 અને B2 જે છે એ લાર્જ ફોર્મમાં, એટલે કે કોઈ પણ સંખ્યા હોઈ શકે. આપણે એને તમે ફિક્સ ન રાખતા કે ભાઈ A1 હંમેશા એ B1 લેવું, A2 B2. તમે ABCD લઈ શકો છો, PQRST લઈ શકો છો, XYZ કે એવી રીતના કોઈ પણ લઈ શકો છો. બરોબર. ઇન સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ A1 B1 A2 B2. હવે આ આપણો ડિટર્મિનન્ટ થયો. તો એની ફર્સ્ટ પ્રોપર્ટી છે there are 4 elements in determinant. બરોબર છે. there are 4 elements A1 A2 B1 B2 in determinant.
બરોબર છે. તો જે દ્વિહાર નિશ્ચયક છે એની અંદર ટોટલ એલિમેન્ટ કેટલા આવેલા હોય? 4. હંમેશા યાદ રાખવું કે જ્યારે દ્વિહાર હોય તો તમારે 2 હાર છે તો 2 નો વર્ગ કરો કેટલા આવે? 4. તો દ્વિહાર નિશ્ચયકની અંદર રહેલા એલિમેન્ટ એટલે કે ઘટક કેટલા હશે? તો કે 4 હશે. બરોબર છે. ત્યારબાદ સેકન્ડ પ્રોપર્ટીઝ છે. સેકન્ડ પ્રોપર્ટી, ધેર આર 2 રોઝ એન્ડ 2 કોલમ્સ. હવે વાત કરું રો અને કોલમની. જે આપણને આડી હરોળ દેખાય છે આ થઈ આપણી આડી હરોળ. બરોબર છે. આ આખી થઈ આડી હરોળ. જે આડી હરોળ છે એને કહેવાય રો એટલે કે હાર. તો અહીંયા જુઓ આડી હરોળ કેટલી છે? તો કે A1 B1 વાળી એક હરોળ છે અને A2 B2 વાળી એક હરોળ છે. બરોબર છે. તો જે આડી હરોળ કેટલી થઈ? 2. તો કે દ્વિહાર નિશ્ચયકની અંદર 2 હાર હોય એટલે કે there are 2 rows. there are 2 rows. બરોબર. હવે કોલમની વાત કરું તો જે ઊભી હરોળ હોય છે એને શું કહેવાય? કોલમ એટલે કે સ્તંભ. તો દ્વિહાર નિશ્ચયકની અંદર હાર અને સ્તંભની સંખ્યા હંમેશા સરખી હોય. બરોબર. કોઈ પણ નિશ્ચયક એટલે કે ડિટર્મિનન્ટ લઈ લ્યો તો એની અંદર હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય એટલે કે જેટલી હાર થશે એટલા સ્તંભ થશે. ખાલી ફક્ત દેખાડું છું કે આ જે ઊભો હરોળ બને છે એને કહેવાય છે આપણે સ્તંભ એટલે કે કોલમ. બરોબર છે. ધેર આર 2 રોઝ. હવે 2 રો હોવાથી 2 કોલમ થશે. ધેર આર 2 રોઝ એન્ડ 2 કોલમ્સ. ધેર આર 2 રોઝ એન્ડ 2 કોલમ્સ. હવે જે ફર્સ્ટ છે A1 B1 વાળી છે એને પેલી રો કહેવાય, એને આપણે R1 વડે દર્શાવશું. અને જે સેકન્ડ છે A2 B2 વાળી એને આપણે R2 વડે દર્શાવશું. બરોબર છે. તો રો ને કઈ રીતના દર્શાવાશે? R1 અને R2. તો એના માટે લખીએ કે રોઝ આર denoted by R1 and R2. ત્યારબાદ કોલમ્સ આર denoted by. હવે જે ઊભી છે A1 A2 અને B1 B2 તો એને કહેવાય છે આ પહેલી હરોળ, પહેલો સ્તંભ C1 અને ત્યારબાદ બીજો સ્તંભ C2 એટલે બાય C1 and C2. બરોબર થઈ. તો આ થઈ આપણી બીજી પ્રોપર્ટી. હવે વાત કરીએ, હવે જે A1 છે A1 એ કોનો સામાન્ય ઘટક છે? તો કે A1 છે એ પહેલી રો અને પહેલા સ્તંભનો સામાન્ય ઘટક છે. બરોબર છે. તો એને રિલેટેડ આપણે પ્રોપર્ટીઝ લખશું. તો થર્ડ પ્રોપર્ટીઝ આપણી થશે common element A1 common element A1 of row R1 and column C1. Common element A1 of row R1 and column C1 is called leading element. બરોબર છે. એટલે કે જે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો કોમન ઘટક જે છે કે જે A1 છે તો એને શું કહેવાય છે? લીડિંગ એલિમેન્ટ. બરોબર છે. લીડિંગ એલિમેન્ટ. એન્ડ ત્યારબાદ હવે તમે જુઓ, હવે અહીંયા આપણી પાસે જે A1 અને B2 છે તો એમાંથી એક વિકર્ણ ક્રોસ થાય. જે ક્રોસમાં જાય એને આપણે શું કહેવાય? વિકર્ણ કહેવાય. બરોબર છે. તો A1 એટલે કે મેઇન ડાયગોનલમાં મેઇન એટલે કે લીડિંગ એલિમેન્ટમાંથી જે પસાર થાય છે વિકર્ણ એને શું કહેવાય છે? મેઇન ડાયગોનલ અથવા તો પ્રિન્સિપલ ડાયગોનલ. અને જે અન્ય વિકર્ણ બને છે 2x2 માં જે અન્ય વિકર્ણ બને છે એને શું કહેવાય? સબસિડરી ડાયગોનલ. બરોબર છે. તો એના માટેની લખીએ આપણે તો the diagonal passing through leading element is called
is called principal diagonal. બરોબર છે, એટલે એને કહેવાય પ્રિન્સિપલ ડાયાગોનલ. and the diagonal passing through B1, જે B1 આપણો છે કે જે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમનો કોમન એલિમેન્ટ છે, B1 is called subsidiary diagonal. બરોબર છે, તો આ આપણો થયો મેઇન ડાયાગોનલ અને સબસિડરી ડાયાગોનલ. તો અહીંયા હતી આ ત્રણ પ્રોપર્ટી. હવે ચોથી પ્રોપર્ટીની વાત કરીએ તો ઈ જે છે એના વેલ્યુ અથવા તો એક્સપાન્શન, વિસ્તરણ અથવા તો વેલ્યુ એટલે કે મૂલ્યને રિલેટેડ છે. બરોબર, expansion or value of second order determinant is equal to. હવે જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે એની અંદર એનું વેલ્યુ, એનું મૂલ્ય અથવા તો એનું એક્સપાન્શન કઈ રીતના ફાઇન્ડ કરી શકાય છે? તો કે જે આપણો મેઇન ડાયાગોનલ છે, મેઇન ડાયાગોનલ શેમાંથી પસાર થાય છે? A1. તો મેઇન ડાયાગોનલના બંને ઘટકોનો ગુણાકાર ઓછા જે ગૌણ એટલે કે સબસિડરી ડાયાગોનલ છે એના ઘટકોના ગુણાકારની બાદબાકી કરવામાં આવે તો આપણને શું મળે છે? આપેલો જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે એનું મૂલ્ય. બરોબર છે, તો હવે A1 into B2 minus A2 into B1 કરવામાં આવે તો આપણને શું મળે છે? સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ અથવા તો એક્સપાન્શન. બરોબર છે, તો લખીએ એક્સપાન્શન ઓર વેલ્યુ ઓફ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ A1 ક્રોસ B2 માઇનસ A2 ક્રોસ B1. બરોબર છે, એટલે કે મેઇન ડાયાગોનલના ઘટકોનો ગુણાકાર ઓછા ગૌણ ડાયાગોનલ સબસિડરી ડાયાગોનલ વિકર્ણના ઘટકોનો ગુણાકાર ઇક્વલ ટુ શું થાય? તો કે એક્સપાન્શન ઓર વેલ્યુ ઓફ સેકન્ડ ઓર્ડર. તો આ હતો આપણો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ કે જેની અંદર આપણે એની ડેફિનેશન જોઈ. ત્યારબાદ જે એને રિલેટેડ ચાર પ્રોપર્ટીઝ હતી કે જેની અંદર નંબર ઓફ એલિમેન્ટ કેટલા હોય? તો કે 4 હોય. સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની અંદર એટલે કે નિશ્ચયકની અંદર 2 રો તેમજ 2 કોલમ આવેલી હોય. બરોબર છે, કે જે રો ને R1 અને R2 વડે દર્શાવાય અને કોલમને C1 અને C2 વડે દર્શાવાય. બરોબર છે, ત્યારબાદ કોમન એલિમેન્ટ A1. હવે કે રો, પહેલી રો એટલે કે ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમનો કોમન એલિમેન્ટ એટલે કે R1 અને C1 નો કોમન એલિમેન્ટ A1 જે છે એને શું કહેવાય? લીડિંગ એલિમેન્ટ. બરોબર છે, હવે જે વિકર્ણ છે કે ધ ડાયાગોનલ પાસિંગ થ્રુ લીડિંગ એલિમેન્ટ કે જે લીડિંગ એલિમેન્ટમાંથી પસાર થતા વિકર્ણને શું કહેવાય છે? મેઇન અથવા પ્રિન્સિપલ ડાયાગોનલ અથવા મેઇન ડાયાગોનલ. બરોબર છે, એને કહેવાય મુખ્ય વિકર્ણ. ત્યારબાદ ધ ડાયાગોનલ પાસિંગ થ્રુ B1 ઇઝ કોલ્ડ સબસિડિયરી ડાયાગોનલ. બરોબર છે, તો આ હતી પ્રોપર્ટી. ત્યારબાદ આપણે એનું વેલ્યુ અથવા તો એનું એક્સપાન્શન કઈ રીતના ફાઇન્ડ કરવું એની વાત કરીએ કે મેઇન ડાયાગોનલના ઘટકોનો ગુણાકાર ઓછા સબસિડરી એટલે કે ગૌણ વિકર્ણના ઘટકોનો ગુણાકાર કરવામાં જે આપણને કિંમત મળે છે એને શું કહેવાય? આપેલા ડિટર્મિનન્ટનું એક્સપાન્શન ઓર વેલ્યુ. બરોબર, હવે આપણે એક્ઝામ્પલ જોવાના છે કે જેની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે એવા જોશું કે આપણે નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ કરશું. બરોબર, એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ find the value of following determinants. હવે આપણે નીચે આપેલા
નિશ્ચાયકોનું વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, બરોબર. એની અંદર આપણને ફર્સ્ટ ડિટર્મિનન્ટ એવો દીધો છે 2 3 1 5. જ્યારે તમે આને લખો તો એવું યાદ રાખવાનું કે ભાઈ 2 1 લખો તો તમે એવું સમજવાનું કે આપણે રો વાઇઝ લખીએ છીએ, 2 3 લખતા હો તો બોલતું જવાનું કે આપણે કોલમ વાઇઝ લખીએ છીએ, બરોબર છે. તો ફર્સ્ટ છે 2 3 1 5 કોલમ વાઇઝ, ત્યારબાદ સેકન્ડ છે કોલમ વાઇઝ સાઇન થીટા કોસ થીટા માઇનસ કોસ થીટા સાઇન થીટા, બરોબર છે. તો હવે આપણે આના સોલ્યુશનની વાત કરીએ અથવા તો આન્સર. તો કે ફર્સ્ટ એક્ઝામ્પલ શું છે, તો કે અહીંયા આપણને ડિટર્મિનન્ટ શું દીધું છે 2 3 1 5, બરોબર છે. 2 3 1 5. હવે આ કેવો છે 2/2 એટલે કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે. હવે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરે, તો આપણે કીધું એમ પ્રોપર્ટીઝમાં લખ્યું એમ કે મેઇન ડાયાગોનલના એલિમેન્ટનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન માઇનસ ગૌણ ડાયાગોનલ સબસિડરી ડાયાગોનલના એલિમેન્ટનો ગુણાકાર કરો તો આપણને શું મળે છે, આપેલા ડિટર્મિનન્ટનું મૂલ્ય મળે છે, બરોબર છે. તો અહીંયા કરીએ તો કે મેઇન ડાયાગોનલ કયો છે 2 અને 5 છે, તો 2 × 5 કરીએ 2 × 5 માઇનસ સબસિડરી ડાયાગોનલ 3 1 તો 3 × 1 equal to 2 × 5 10 10 minus 3 equal to 7. Therefore the value of determinant 2 3 1 5 equal to 7, બરોબર છે. Therefore the value of determinant 2 3 1 5 equal to 7. તો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ. ત્યારબાદ છે આપણો સેકન્ડ એક્ઝામ્પલ કે જેની અંદર કીધું છે કે સાઇન થીટા કોસ થીટા માઇનસ કોસ થીટા સાઇન થીટા, બરોબર છે. તો ફરીથી આની અંદર એ જ મેથડ કે મલ્ટિપ્લિકેશન ઓફ મેઇન ડાયાગોનલ માઇનસ મલ્ટિપ્લિકેશન ઓફ સબસિડરી ડાયાગોનલ ઇઝ ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ, બરોબર. તો સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે કે સાઇન સ્ક્વેર થીટા, તો આપણે લખીએ કે સાઇન થીટા ક્રોસ સાઇન થીટા માઇનસ કોસ થીટા ક્રોસ માઇનસ કોસ થીટા, બરોબર છે. તો સાઇન થીટા ક્રોસ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ જશે પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ -1, તો કે નહીં, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ થાય 1, બરોબર છે. તો ઇક્વલ ટુ થાય 1. Therefore the value of determinant sin theta cos theta minus cos theta sin theta equal to 1. તો આવી રીતના આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ હોય એના ડિટર્મિનન્ટ જે છે એની વેલ્યુ અથવા તો એનું એક્સપાન્શન આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, બરોબર છે. હવે ડિટર્મિનન્ટનો યુઝ કરીને આપણે અનનોન્સને પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આજે આપણો હતો એને મેઇન એક્ઝામ્પલ આપણે 1 કહી દઈએ 1. ત્યારબાદ હવે સેકન્ડ એક્ઝામ્પલ એવો છે કે જેની અંદર આપણે ઇક્વેશન સોલ્વ કરવાનું છે, બરોબર છે. એક્ઝામ્પલ નંબર 2, સોલ્વ ધ ઇક્વેશન. હવે ડિટર્મિનન્ટની અંદર આપણને ઇક્વેશન દીધું છે, સોલ્વ ધ ઇક્વેશન. હવે ઇક્વેશન કેવું દીધું છે, x - 2 4 3x + 2 = 0, બરોબર છે. આને આપણે એવું કીધું કે સોલ્વ ધ ઇક્વેશન. આ બીજી એવી રીતે પણ પૂછાઈ શકે છે કે find the value of x, બરોબર છે. તો આના માટે જોઈએ સોલ્યુશન હિયર. હવે આપણને નિશ્ચયક દીધો છે, ડિટર્મિનન્ટ કયો દીધો છે, x - 2 4 3x + 2 = 0, બરોબર છે. ધેરફોર હવે ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરીએ તો આપણને મળશે x - 2 × x + 2 -4 × 3 = 0, બરોબર છે.
તો ધેરફોર x માઇનસ 2x પ્લસ 2 x માઇનસ a x માઇનસ b પ્લસ a હોય તો શું આવે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, તો x સ્ક્વેર માઇનસ 4 માઇનસ 12 ઇક્વલ ટુ 0. બરોબર છે. અહીંયા સાઈડમાં દેખાડી દો એટલે તમારે એક્ઝામ્પલ પૂરો થાય. અહીંયા ધેરફોર x સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે તો કે 12 માઇનસ 12 માઇનસ 4 માઇનસ 16, રાઈટ હેન્ડ સાઈડ જશે તો ઇક્વલ ટુ 16. બરોબર. ધેરફોર x ઇક્વલ ટુ શું આવે પ્લસ ઓર માઇનસ 4, x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 4. હવે તમે આને વેરીફાઈ કરી શકો છો કઈ રીતે તો કે તમારે એકવાર x બરાબર 4 મૂકવાના અને આ જે ડિટર્મિનન્ટ છે લેફ્ટ હેન્ડ સાઈડ એનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું તો પણ તમને 0 જવાબ મળશે, અને જો x ઇક્વલ ટુ -4 તમે મૂકશો તો પણ તમને જવાબ 0 મળશે. બરોબર છે. તો આવી રીતના તમે અનનોન્સને ફાઇન્ડ કરી શકો છો. બરોબર. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ એવો જોઈએ કે આપણને એક ડિટર્મિનન્ટનું મૂલ્ય આપેલું હોય તો એના પરથી બીજાનું મૂલ્ય કઈ રીતના ફાઇન્ડ કરવું એ હવે જોશું. તો એના માટે છે એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ 3. if the value of determinant a c b d equal to 5, then find the value of 3a 3c 3b 3d. બરોબર છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે AC અને BD દ્વારા બનતા નિશ્ચયકનું મૂલ્ય 5 છે, તો આપણે 3A 3C 3B અને 3D વડે બનતા નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. તો સોલ્યુશન સૌપ્રથમ કે હિયર ACBD ઇક્વલ ટુ 5. તો નિશ્ચયકનું એક્સપાન્શન કઈ રીતના મળે છે તો કે મેઇન ડાયાગોનલ જે છે એનું મલ્ટિપ્લિકેશન, તો કે AD માઇનસ સબસિડરી ડાયાગોનલનું સબસ્ટ્રેક્શન થાય તો માઇનસ BC. બરોબર છે. ઇક્વલ ટુ 5. હવે આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. ત્યારબાદ નાવ હવે આપણે શું કરશું તો આપણે ફાઇન્ડ કોનું કરવાનું છે 3A 3C 3B 3D. બરોબર છે. 3A 3C 3B 3D. તો ઇક્વલ ટુ હવે આને ફરીથી મેઇન ડાયાગોનલનું મલ્ટિપ્લિકેશન માઇનસ આપણે સબસિડરી ડાયાગોનલ, તો 3A ઇન્ટુ 3D માઇનસ 3C ઇન્ટુ 3B. બરોબર છે. તો ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3 9 9AD માઇનસ 3 ઇન્ટુ 3 9BC. ઓકે. ઇક્વલ ટુ હવે 9AD માઇનસ 9BC બંનેમાં 9 કોમન છે તો 9 આપણે કોમન કાઢી લઈએ, 9AD માઇનસ BC ઇક્વલ ટુ 9 ઇન્ટુ 5 બીકોઝ ઓફ કારણ કે બાય ફર્સ્ટ ઇક્વેશન બાય 1. એક પરથી આપણે શું લખી શકીએ તો કે AD માઇનસ BC બરાબર તો 5 છે, તો આપણે AD માઇનસ BC ની કિંમત મૂકી દીધી 5, તો કે 9 ઇન્ટુ 5 ઇક્વલ ટુ 45. Therefore the value of determinant 3A 3C 3B 3D ઇક્વલ ટુ 45. બરોબર છે. તો આવી રીતના તમને જ્યારે કોઈ એક ડિટર્મિનન્ટ દીધો હોય અને એના બેઝ પરથી આપણે કોઈ બીજા ડિટર્મિનન્ટનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું હોય તો તમે આવી રીતના ગણી શકો છો કે ભાઈ પહેલા એક જે દીધો છે એની અંદરથી કોઈ કિંમત મેળવો. અહીંયા આપણે AD માઇનસ BC ની કિંમત મેળવી, ત્યારબાદ AD માઇનસ BC નો યુઝ કરીને આપણે નવા ડિટર્મિનન્ટનું એક્સપાન્શન અથવા તો મૂલ્ય ફાઇન્ડ કર્યું છે. બરોબર છે. તો આવી રીતના તમે ડિટર્મિનન્ટનું મૂલ્ય ફાઇન્ડ કરી શકો છો, અનનોન્સને ફાઇન્ડ કરી શકો, એક ડિટર્મિનન્ટ પરથી બીજા ડિટર્મિનન્ટનું મૂલ્ય ફાઇન્ડ કરી શકો છો. ઓકે. તો અહીંયા જે છે આપણો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટનો ટોપિક જે છે પૂરો થાય છે. હવે આને રિલેટેડ થોડીક એક્સરસાઇઝ હું તમને અહીંયા નીચે લખી દઉં છું કે જેનો તમે સ્ક્રીનશોટ પાડીને ઘરે તમારી રીતે ટ્રાય કરજો. બરોબર છે. એક્સરસાઇઝ ફર્સ્ટ એક્ઝામ્પલ એવો છે, ફાઇન્ડ
the value of determinant બરોબર છે. એની અંદર એક્ઝામ્પલ છે -2, -3, 5, 2. સેકન્ડ એક્ઝામ્પલ છે x + 1, x + 2, x -2, x -1. બરોબર છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે સોલ્વ ધ ઇક્વેશન એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ છે 5x + 5, x + 3 and 5 = 0. સેકન્ડ છે x + 3, x -2, 4 અને 5 = 13. અહીંયા હજી થર્ડ એક એક્ઝામ્પલ એડ કરી દેજો. log 3 base 6 -1, log 2 base 6 અહીંયા 1. બરોબર છે. તમારે આ પણ એક એક્ઝામ્પલ ગણવાનો રહેશે. અને થર્ડ એક્ઝામ્પલ છે આના ઉપર, એક્ઝામ્પલ નંબર 3 છે prove that first 1 tan theta -1 = -sec square theta. અને સેકન્ડ છે x - y - y, y x + y = x સ્ક્વેર. બરોબર છે. તો આ થઈ તમારી આજની એક્સરસાઇઝ. તો એ સાથે જ હવે આજનો લેક્ચર પૂરો થાય છે. આઈ હોપ કે તમને ડિટર્મિનન્ટની ડેફિનેશન તેમજ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ કઈ રીતના જનરેટ થાય છે એની અંદરની પ્રોપર્ટીઝ તમને ખ્યાલ આવી ગયો હશે. તેમજ પછી આપણે જે એક્ઝામ્પલ ગણ્યા છે આઈ હોપ કે તમને બધા સમજાઈ ગયા હશે. તો એ સાથે આજનો આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. એક્સરસાઇઝ તમે ઘરે ટ્રાય કરજો. ઓકે, હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.